हाय दोस्तों, स्वागत है તમારું મસ્તી રિએક્શન ની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ કે મમતા સોની વિશે। તો તમે બધા ઓળખતા જ હશો મમતા સોનીને અને આપણે પૂરેપૂરો વિડિયો તમે જોજો, પૂરેપૂરી માહિતી આપણે આપવાના છીએ આ વિડિયોની અંદર। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે મમતા સોનીનો જન્મ ક્યારે થયો હતો। તો મમતા સોનીનો જન્મ થયો હતો 17 ડિસેમ્બર 1985 માં એમનો જન્મ થયો હતો અને એમનું મૂળ વતન આપણે જોવા જઈએ તો રાજસ્થાન અજમેરના રહેવાસી હતા। પણ છેલ્લા એ જ્યારે 5 વર્ષની કે 10 વર્ષની ઉંમરના હતા ત્યારે જ એ લોકો ગાંધીનગર આવી ગયા હતા। એનો મતલબ અત્યારે ગુજરાતના રહેવાસી છે અને ગાંધીનગરમાં રહે છે અને એમને સૌથી વધારે શાયરીઓમાં શોખ હતો। જ્યાં પણ જાય લાઈવ પ્રોગ્રામમાં હોય તો એ શાયરી પહેલા આપતા હતા। જ્યાં પણ તેમને પ્રોગ્રામ હોય, કંઈ ગામમાં હોય કે શહેરમાં હોય, ગમે ત્યાં એમનો પ્રોગ્રામ હોય ત્યાં સૌથી પહેલા એ શાયરીઓ આપતા હતા। એ તો તમને પણ ખબર હશે, એમના પહેલાના વિડીયો તમે જોયા જ હશે અને અત્યારે પણ એ જ્યાં પણ લાઈવ પ્રોગ્રામમાં જાય છે ત્યાં શાયરીઓ આપે જ છે। અને અને આપણે વાત કરીએ કે એમનું સૌથી પહેલું મૂવી આવ્યું હતું એકવાર પીવને મળવા આવજે। તો તમે એવું ના વિચારતા કે એમને ખાલી ગુજરાતી પિક્ચરોની અંદર જ કામ કર્યું છે, એમને હિન્દી પિક્ચરોમાં પણ કામ કર્યું છે, રાજસ્થાની પિક્ચરો છે એમાં પણ એમને કામ કર્યું છે, એમને દરેક પિક્ચરોની અંદર કામ કર્યું છે। પણ સૌથી પહેલા એમને ગુજરાતી પિક્ચરમાં નામ વધારે કમાયું છે અને એમનું સૌથી જોડી સારી એવી જોડી હતી રાધા વિક્રમની, જે વિક્રમ ઠાકોર અંગાતે મૂવી કરતા હતા। એ વિક્રમ ઠાકોર એકવાર પીવને મળવા આવજે એની પણ એની અંદર એમને રોલ કર્યો છે। રાધા તારા વિના મને ગમતું નથી એની અંદર પણ એ છે। ઘણા બધા પિક્ચરો છે વિક્રમ ઠાકોર સાથે અને એમની સાથે એ જોડાયેલા હતા પિક્ચરની અંદર। એમને મૂવી છોડી નથી, એમને એક પોતાનું એક અલગ કરિયર બનાવવું હતું કે હું કંઈક અલગ પિક્ચર બનાવું, કાં તો કંઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય આજે એ પિક્ચરોમાં વધારે આગળ જાય, કાં તો સિરિયલોમાં જાય, કાં તો ડાયરામાં, કંઈ પણ હોય। જેમ તો પહેલાં સૌથી પહેલાં કોઈ બી ગાયક કલાકાર આવે તો આલ્બમ બનાવે, ડાયરાઓ કરે, લાઈવ પ્રોગ્રામ કરે, એના પછી ધીરે ધીરે પિક્ચરમાં જાય। એવી રીતે જ એમણે સૌથી પહેલાં પિક્ચરમાં આવ્યા હતા। એના પછી એમને વિચાર્યું હતું કે હું કંઈક અલગ કંઈક કરું, એમ મારું ખુદનું કંઈક કરિયર બનાવું, એના માટે એમને મૂવી છોડી હતી। બીજું કંઈ હતું નહીં। લોકો ઘણા બધી કોમેન્ટો કરશે, ઘણી બધી વાતો કરશે, પણ બીજું કંઈ એવું હતું નહીં। મમતા સોનીની 3 બહેનો છે, એમાં તો તમે એકને ઓળખો જ છો, જે રીના સોની છે, એક મમતા સોની છે। બંને પિક્ચરોમાં આવેલા છે, વિક્રમ ઠાકોર સાથે પણ આવેલા છે પિક્ચરની અંદર, તો તમે ઓળખતા જ હશો। અને જેટલી મને માહિતી હતી એટલી મેં તમને માહિતી આપી। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આવા અનેક વિડીયો આપણે આ ચેનલમાં બનાવતા રહીએ છીએ, તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય।